હેલો મિત્રો, હું છું સંજય રાજપૂત અને તમારું સ્વાગત છે સંજય રાજપૂત બ્લોગમાં। જય મહાદેવ મિત્રો। તો આજે આપણે જવાનું છે ઘેલા સોમનાથ। એ આપણે 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ છે। તેની સાચી શિવલિંગ ક્યાં છે તે ઘેલા સોમનાથ છે। ત્યાં કઈ રીતની પહોંચી, ત્યાં કોણ લઈ ગયું અને કયા બાદશાહને સડાઈ કરવાથી તે શિવલિંગ ત્યાં લઈ જવું પડ્યું તેનો સંપૂર્ણ ઇતિહાસ એટલે કે ઘેલા સોમનાથ। અને ઘેલા સોમનાથમાં રહેવાની શું સુવિધા છે, જમવાની શું સુવિધા છે, સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં મળી રહેશે। તો બન્યા રહો અમારા વિડીયોમાં। તો ચાલો મિત્રો, આજે ઘેલા સોમનાથ જાવી અને તેનો સંપૂર્ણ ઇતિહાસ જોઈ। જો આ વિડીયો તમને ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વિડીયોને શેર કરો। જય મહાદેવ। ઘેલા સોમનાથ આવવા માટે આપણે ચોટીલાથી 52 કિલોમીટર અને જસદણથી 20 કિલોમીટર થાય છે અને સ્વામીના ગઢડાથી પણ નજીક થાય છે। તો આ મંદિરમાં વાત કરીએ જમવાની, તો આ મંદિરમાં 2 ટાઈમ બપોરે અને સાંજે અન્નક્ષેત્ર ચાલે છે, તેથી અહીંયા જમવાની પણ કોઈ તકલીફ છે નહીં। અને અહીંયા રોકાવાની વાત કરીએ તો અહીંયા આપણે રૂમ ભાડે મળે છે। 200 રૂપિયાથી માંડી અને 1000 રૂપિયા સુધીના રૂમ મળે છે। એસીવાળા, નોન એસીવાળા હોલ પણ મળી રહેશે। તો અહીંયા રહેવાની અને જમવાની કોઈ પણ તકલીફ પડતી નથી। તમારા હિસાબે જેવો તમારે રૂમ જોવે તેવો મળી રહેશે। તો ચાલો આજે આપણે ઘેલા સોમનાથના ઇતિહાસ વિશે થોડીક વાત કરીએ। તો 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મહાદેવ। આપણે જાણીએ છીએ કે સોમનાથ પર કેટલી વાર ચડાઈ કરવામાં આવી અને તે મંદિરને વારંવાર તોડવામાં આવ્યું હતું। તે ડરથી કેટલાક સમજુ માણસોએ સોમનાથ જ્યોતિર્લિંગને ભૂગર્ભમાં પધરાવી દીધું અને ત્યાં જ તેની પૂજા, સેવા, આરતી કરવામાં આવતી હતી। આવું કેટલા વર્ષો સુધી ચાલ્યું, પણ 15મી સદીમાં સુબા જફરને ખબર પડી કે શિવલિંગને બસાવી લીધું છે અને તેની ભૂગર્ભમાં તેની પૂજા થાય છે। સુબાની દીકરી હુરલ સોમનાથમાં જાસૂસી કરવા માટે આવે છે અને તે સમયે જૂનાગઢ ઉપર રામ મહિપાલનું શાસન ચાલતું હતું અને તેમની દીકરી રાજકુંવરી મિનલ દેવી, જે ભગવાનના શિવ ઉપર અતૂટ ભક્તિ શ્રદ્ધા હતી, તેથી જ તે વંથલીનો રાજમહેલ છોડી અને પ્રભાસ પાટણમાં રહેતા હતા અને જે શિવલિંગ ભૂગર્ભમાં હતું તે શિવલિંગની પૂજા તે રાજકુંવરી મિનલ દેવી જ કરતા હતા। રાજકુંવરી મિનલ દેવી અને સુબા જફરની પુત્રી હુરલ બંને મિત્ર બની ગયા હતા અને મિનલ દેવીની ભક્તિ જોઈને હુરલ મિનલ દેવીને કહે છે કે મારા પિતા જફર ખાન સોમનાથ ઉપર ચડાઈ કરવા આવે છે અને આ શિવલિંગને તોડવા માગે છે, તો તમે આ શિવલિંગ લઈને બીજે જતા રહો અને આ શિવલિંગને બસાવી લો। આવી રીતે મિનલ દેવીએ શિવલિંગ લઈને ત્યાંથી જતા રહે છે અને તેની પાછળ પાછળ જફર ખાનનું લશ્કર પડે છે। આગળ આગળ એક પાલકીમાં મિનલ દેવી શિવલિંગ લઈને જાય છે અને પાછળ પાછળ ક્ષત્રિયો અને જફર ખાન વચ્ચે જોરદાર યુદ્ધ ચાલે છે। આવી રીતે યુદ્ધ જોરદાર ચાલે છે અને ધીરે ધીરે કરતાં યુદ્ધમાં જેમ જેમ આગળ જતા જાય તેમ તેમ બધાય ક્ષત્રિયો, કાઠી દરબારો અને ગામના લોકો પણ જોડાતા જાય છે અને યુદ્ધ જોરદાર ચાલ્યા કરે છે। હવે આ શિવલિંગ લઈને ક્યાં જવું તેવામાં એક આગળ આગળ પોઢીઓ જતો હોય છે અને પાછળ પાછળ મિનલ દેવીની પાલકી જતી છે। એવામાં નક્કી થયું કે જ્યાં પોઢીઓ બેસે ત્યાં શિવલિંગની પધરામણી કરી દેવામાં આવે। એટલે આગળ આગળ પોઢીઓ જાય છે અને પાછળ પાછળ શિવલિંગ જતું હોય છે। ત્યાં જ પોઢીઓ એક જગ્યાએ બેસે છે, ત્યાં શિવલિંગની સ્થાપના કરવામાં આવે છે અને શિવલિંગ સામેની એક ઉપર ટેકરીએ, જે ઊંચી ટેકરી છે, ત્યાં મિનલ દેવી ચડી જાય છે અને ત્યાં જ સમાધિ લઈ લે છે અને જફર ખાન શિવલિંગને તોડવા જાય છે। એવામાં એક ઘેલા નામનો વાણિયો તેની સામે યુદ્ધ કરે છે અને તેમનું માથું કપાઈ જાય છે અને ઘેલા નામનો વાણિયો
માથું કપાઈ ગયું હોય તો સતત 7 દિવસ સુધી ઝફરખાન સામે જોરદાર યુદ્ધ કરે છે અને અંતે વાણિયો શહીદ થાય છે. તેવી જ રીતે આ યુદ્ધમાં અનેક રાજપૂતો, કાઠી દરબારો અને કેટલાય માણસો વીરગતિને પામે છે અને ઝફરખાન શિવલિંગ ઉપર તલવારનો ઘા કરે છે અને શિવલિંગમાંથી અસંખ્ય ભમરાઓ નીકળે છે અને ભમરાઓ ઝફરખાનની સેનાઓની ઉપર ચડાઈ કરે છે. સેનાને અડધી મારી નાખે છે અને અડધી સેના ત્યાંથી ભાગી જાય છે. એવો માસ તે ઝફરખાન ત્યાંથી ભાગી જાય છે. શિવલિંગની જે તલવાર મારી હોય છે ત્યાં તિરાડ આજે પણ શિવલિંગમાં છે. શિવલિંગની પાછળ જે નદી વહે છે તેનું નામ ઉન્મત્ત ગંગા હતું, પણ ઘેલા વાણિયાના સમર્પણના લીધે ઘેલા નદી રાખી દેવામાં આવ્યું છે અને એવી જ રીતે આ મંદિરનું નામ પણ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું છે. પછી આવી જ રીતે ઘણો સમય વીતતો જાય છે અને મંદિરના જીર્ણોદ્ધાર માટે મંદિરનું કામ શરૂ કરવામાં આવે છે. જેવી રીતે મંદિરનું કામ શરૂ કરવામાં આવે છે તે મંદિરની દિવાલ રોજ સણે કડિયા એટલે પડી જતી હોય છે. પછી આવું વારંવાર થવાથી જ્યાં મીનળ દેવીની સમાધિ સામે છે તેની સામે જ ગેટ રાખવામાં આવ્યો, કારણ કે મીનળ દેવીને એવું નિત્યક્રમ હતું કે રોજ ભોળાનાથની પૂજા કરવી અને એમના દર્શન કરવા. એટલે આ દિવાલ આડી આવતી હોવાથી દિવાલ રોજની માટે પડી જતી હતી. એટલે તેની સામે જ તે ટેકરીની સામે બરોબર ગેટ જાળીવાળો બનાવવામાં આવ્યો અને ત્યાર પછી આ મંદિરનું કામ આગળ શરૂ થતું ગયું. જેવો જાળીવાળો ગેટ બન્યો પછી જ ત્યાં મંદિરનું કામ પૂર્ણ થયું. પછી આરતી, જ્યારે શિવજીની આરતી રોજ થાય છે તે પૂંજારી અત્યારે પણ મીનળ દેવીની સામે આરતીના દર્શન કરાવે છે, પછી જ આરતી પૂર્ણ થાય છે. તેવી જ રીતે તમે જે કોઈ માનતા કરી હોય, આ અત્યારે આપણે જોયું છે તે ઘેલા વાણિયાની અને એની હારે બીજા જે શહીદ થયા તેના સ્મારકો છે, તેના પાળિયા છે. એટલે આપણે અહીંયા જે કંઈ માનતા કરી હોય છે તો માનતા આપણે શિવજીના દર્શન કરી અને સામે ટેકરી ઉપર મીનળ દેવીના જો દર્શન ન કરવી તો આપણી માનતા અહીંયા અધૂરી ગણવામાં આવે છે. તો એ મીનળ દેવીની પૂજા કરો તો જ તે માનતા પૂર્ણ થાય છે. તો આ હતો ઘેલા સોમનાથનો ઇતિહાસ. આમ શિવલિંગ આપણે સાક્ષાત તે 12 જ્યોતિર્લિંગમાં ગણો તો પણ ચાલે, કારણ કે આ ત્યાંથી જ લાવવામાં આવી હતી અને ત્યાંથી જ તે આ શિવલિંગ અહીંયા સોમનાથથી જ આવી છે. તો આ વિડીયોમાં આપણે મિત્રો જોયું કે 4 ધામ આપણે જે અત્યારે સામે દેખાય છે, 4 ધામના દર્શન કર્યા, 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા. તો આવી રીતે અહીંયા રહેવા જમવાની બધી જ સરસ સુવિધા છે. તો આ વિડીયો મિત્રો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો આગળ શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય મહાદેવ.